નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગેનીબેનનું નિવેદન। ગેનીબેન ઠાકોરના સરકારની નીતિ પર કર્યા ગંભીર આક્ષેપ। સરહદી વિસ્તારના 4 તાલુકા વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે। બહારનું પાણી આવવાના કારણે હજુ ઘણા બધા ગામડાઓએ સંપર્ક વિહોણા કહી શકાય। રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ છે। ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા, 2-3 ગામડાઓનો પ્રવાસ કર્યો। અમને એમ હતું કે હવે ગુજરાતના મુખ્યમંત્રી ખુદ આવ્યા છે તો એમણે પોતે નિરીક્ષણ કર્યું છે કે અહીં શું જરૂર છે। તેમ છતાં પણ કેશડોલમાં 233 રૂપિયા અને એમાંય પરિવારના 2 સભ્યોને આપવાના। વરસાદ બધે સરખો પડ્યો છે તેમ છતાં 3 તાલુકામાંથી વાવ તાલુકાના 50% ગામડાઓનો જ સમાવેશ। રેકોર્ડ મુજબ 17 થી 18 ઇંચ બધે સરખો વરસાદ પડ્યો છે। ત્યાં બધે ખેતીના પાકો નાશ પામ્યા છે। પશુપાલનનું મૃત્યુ થયું છે અને જમીન ધોવાણ થયું છે। સહાય આપવામાં પણ રાજનીતિ થઈ રહી છે। એક તાલુકામાં 3 લાખ પશુધન ગણાવવા અને બીજા 3 તાલુકાના થઈને 3 લાખ પશુધન ગણાવવું। જેની જવાબદારી છે એને કામ ન કરવું અને બીજાને કેવી રીતે દોષિત ગણાવવા, આવું ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેમના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। અમે તેને દુઃખદ ગણીએ છીએ। હાલની સ્થિતિ પ્રમાણે એ વિસ્તારનું જીવન ધોરણ રાબેતા મુજબ ક્યારે થશે એ અમને દેખાતું નથી, કારણ કે વહીવટીતંત્ર ઉપર કોઈ કંટ્રોલ નથી, તેમની કોઈ ઠોસ કામગીરી નથી અને સરકાર પાસે આશા, અપેક્ષા કે ઈચ્છા શક્તિ પણ નથી કે તમે જ્યાં નિરીક્ષણ કરીને આવ્યા છે ત્યાં પરિસ્થિતિ શું છે। ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।